ટાર્ગેટ પોઈન્ટ ચેપ્ટર 9 પૈસાની કિંમત. એક 25 વર્ષનો યુવાન રાજ મલ્હોત્રા જાત મહેનતે બનેલ મલ્ટી મિલિયોનર. એક મેગેઝિન તરફથી તેને યંત્ર આંત્રપ્રિન્યોર એવોર્ડ મળ્યો. ઘણા યુવાનો માટે તે પ્રેરણારૂપ બની રહ્યો. છાપા અને મેગેઝિન્સમાં તેના ઇન્ટરવ્યૂ છપાયા. બધા તેને ઓળખવા લાગ્યા. પોતાના કામને કારણે રાજ મલ્હોત્રાને ઘણી મુસાફરી કરવી પડતી. દુનિયાભરમાં કામ અને સેમિનાર માટે તે એક દેશથી બીજા દેશ મુસાફરી કરતો. એક દિવસ રાજ મલ્હોત્રા વિદેશથી પાછા ફરતા વિમાનમાં ઇકોનોમી ક્લાસમાં મેગેઝિન વાંચતો બેઠો હતો. બાજુમાં એક યુવાન આવીને બેઠો. તે રાજ મલ્હોત્રાની સામે જોતો હતો આશ્ચર્યના ભાવ સાથે. થોડી વાર બાદ તેણે હિંમત કરી પૂછી લીધું કે હાલમાં યંત્ર આંત્રપ્રિન્યોર એવોર્ડ મેળવનાર રાજ મલ્હોત્રા તમે જ? રાજે હા પાડી. તે બોલી ઉઠ્યો, સર, મલ્ટી મિલિયોનર છો અને અહીં ઇકોનોમી ક્લાસમાં? રાજે પહેલા યુવાનનું આશ્ચર્ય વધી જાય તેવો જવાબ આપતા કહ્યું, અહીં છું એટલે જ હું મલ્ટી મિલિયોનર છું. તેણે રાજાને ધીમેથી પૂછ્યું, સર, એટલે તમે શું કહેવા માગો છો? રાજાએ કહ્યું, આપણા બધાના મનમાં એક એવી છાપ હોય છે કે જે લોકો મલ્ટી મિલિયોનર હોય છે તે ખૂબ જ ખર્ચા કરે છે. તેમને મોંઘી વિશ્વવિખ્યાત બ્રાન્ડના કપડાં, ઘડિયાળ પહેરવા, મોંઘી ગાડી, મોંઘા શોખ રાખવા, મોંઘા પરફ્યુમ વાપરવા જરૂરી છે. મલ્ટી મિલિયોનર છે એટલે તેઓ વિમાનમાં ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરે એવું આપણે માનીએ છીએ. અને આ માન્યતાને કારણે જ ઘણા લોકો મલ્ટી મિલિયોનર બની શકતા નથી. કારણ કે જેવા તેઓ થોડા વધુ પૈસા કમાવવાની શરૂઆત કરે કે તરત જ આવા ખોટા ખર્ચા વધારી દે છે. તેઓ વિચારે છે કે તે પૈસાદાર કહેવડાવવા વધુ પૈસા વાપરવા જરૂરી છે, પણ ખોટા અને મોટા ખર્ચાને કારણે તેઓ આગળ વધી શકતા નથી. યુવાન રાજની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. રાજે આગળ કહ્યું, હું જાત મહેનતે આગળ વધ્યો છું. એક પૈસાની મને કિંમત છે. હું ખોટા ખર્ચા કરતો નથી, પૈસા બચાવું છું અને તે પૈસાને અનેક ગણા કરું છું. રાજ મલ્હોત્રાએ વિમાનમાં યુવાનને મલ્ટી મિલિયોનર બનવાનું રહસ્ય જણાવ્યું.